નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટોપિક આપણે ભણી ગયા સંકીર્ણ અથવા સવર્ગ સંયોજનોમાં સમઘટકતા. સમઘટકતામાં આપણે એક પોઈન્ટ ભણી ગયા ભૌમિતિક સમઘટકતા. તો લાસ્ટ થિયરીમાં આપણે મેં કહ્યું હતું કે એમાં બે પ્રકારની સમઘટકતાઓ જોવા મળે છે. એક અવકાશીય સમઘટકતા અને બીજી બંધારણીય સમઘટકતા. એમાં અવકાશીય સમઘટકતામાં પાછા બે પ્રકાર જોયા, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. તો ભૌમિતિક સમઘટકતા લાસ્ટ આપણે જોઈ ગયા ML4 ML6 બંનેમાં. હવે નેક્સ્ટ ટોપિક આજે આપણે સમજીએ છીએ પ્રકાશીય સમઘટકતા. હવે જે પ્રકાશીય સમઘટકતાનો ટોપિક આપ્યો છે એમાંથી JEE નીટ અથવા કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ લઈ લો અથવા તમારી બોર્ડની એક્ઝામ કે ગુજકેટની એક્ઝામ લઈ લો, 100% એમાંથી ક્વેશ્ચન પૂછાતો હોય છે. મતલબ MCQ બેઝમાં આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સીધો MCQ પૂછી નાખે છે નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન પ્રકાશીય સમઘટકતા દર્શાવે નહીં અથવા કયું સંકીર્ણ સંયોજન પ્રકાશીય સમઘટકતા દર્શાવશે, કયો સંકીર્ણ આયન પ્રકાશીય સમઘટક નથી, કયો સંકીર્ણ આયન કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો નથી, કયો સંકીર્ણ આયન સમતલે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી શકતો નથી. ખ્યાલ આવે છે? પ્રકાશીય સમઘટકતા આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ભણી ગયા છે ચેપ્ટર નંબર 10માં. એ જ વસ્તુ અહીંયા પણ છે આપેલી, પણ અહીંયા સંકીર્ણ સંયોજનોમાં આપેલું છે આપણને. તો જેવું કાર્બનિક સંયોજનો પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે એવું જ સંકીર્ણ સંયોજનો પણ પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. જોતા જઈએ ચાલો. તો પોઈન્ટ છે આજનો આપણો સવર્ગ સંયોજનોમાં સમઘટકતામાં અવકાશીય સમઘટકતામાં પોઈન્ટ નંબર 2 જેને આપણે પ્રકાશીય સમઘટકતા ગણીશું. પ્રકાશીય સમઘટકતા, ઓપ્ટિકલ આઇસોમરિઝમ જેને કહી શકાય છે. હવે પ્રકાશીય સમઘટકતા ક્યારે જોવા મળી શકે? તમને પહેલાં તો આ હિન્ટ ખબર હોય છે. આ એક ટ્રીક છે, એક મેથડ છે જેના આધારે તમે ડાયરેક્ટ સીધો MCQનો જવાબ આપી શકો. તો કોઈ પણ એવો કિલેટ સંકીર્ણ આયન લઈ લો કે જેમાં સ્વર્ગાંક એનો 6 હોય, મતલબ અષ્ટફલકીય રચના આપેલા. અષ્ટફલકીય રચના ધરાવતા કિલેટ સંકીર્ણ આયનોમાં જ પ્રકાશીય સમઘટકતા જોવા મળતી હોય છે. તો પહેલા પોઈન્ટ આપણે આ વસ્તુ ધ્યાન રાખીને નોંધી લેવાના છે બધા કે કઈ રીતે તમે પ્રકાશીય સમઘટક મેળવી શકો. તો પહેલામાં પહેલો અષ્ટફલકીય કિલેટ સંકીર્ણ આયનોમાં આ સમઘટકતા જોવા મળે. મતલબ એક વસ્તુ અહીંયા કન્ફર્મ છે, અષ્ટફલકીય રચના આપી છે. અષ્ટફલકીય રચના જો હોય તો સવર્ગાંક કેટલો હોવો જોઈએ? 6 હોવો જરૂરી છે. મતલબ સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા કેટલી હશે? 6 હશે. અને બીજા નંબરમાં કહે છે કિલેટ સંકીર્ણ. કિલેટ સંકીર્ણ છે મતલબ કિલેટ સંકીર્ણ એટલે એવું કહેવા માંગે છે કે રચના આમાં કેવી બનવી જોઈએ? ચક્રીય રચના થવી જોઈએ. મતલબ ઓછામાં ઓછો એક કિલેટ સંકીર્ણ પણ જો હોય તો આ વસ્તુ પોસિબલ છે. હવે આવા જે કિલેટ સંકીર્ણ આયનો છે એ કિલેટ સંકીર્ણ આયનો ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી શકે છે. સાથે સાથે જે અષ્ટફલકે કિલેટ સંકીર્ણ આયનો છે એ કિલેટ સંકીર્ણ આયનોના અણુસૂત્ર અને બંધારણીય સૂત્રો સમાન હોય, પણ તેઓમાં રહેલા લિગેન્ડની અવકાશીય ગોઠવણી, દિશાકીય ગોઠવણી જુદી જુદી હોય છે, જેના કારણે એ જે સમઘટકો છે એ એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ધરાવે છે, એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી, એટલે કે કિરાલિટીનો ગુણધર્મ છે. એવા પ્રકારના ગુણધર્મ દર્શાવતા સંયોજનો માટે જ આપણે કહી શકીએ કે પ્રકાશ સમઘટકતા દર્શાવે છે. તો આપણે એ અહીંયા વસ્તુ પોઈન્ટ નોંધવાનો પ્રયત્ન કરીએ કે જે સંકીર્ણ આયનોના અણુસૂત્રો અને બંધારણીય સૂત્રો સમાન હોય, પરંતુ તેમાં રહેલા લિગેન્ડની અવકાશીય, કારણ કે સમઘટકતા અવકાશીય સમઘટકતા છે પ્રકાશીય એક પ્રકારની અવકાશીય ગોઠવણી, અથવા કૌંસમાં લખી દઉં છું દિશાકીય ગોઠવણી. દિશાકીય ગોઠવણી જુદી જુદી હોય. તેઓ એકબીજા સાથે
વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ધરાવતા હોય, વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ધરાવતા હોય અને એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા ના હોય તો તેઓ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. આવા સમઘટકોને એકબીજાના પ્રકાશીય સમઘટકો કહે છે. એકબીજાના શબ્દ ના લખીએ તો પણ ચાલે, આમ તો મતલબ આવા સમઘટકોને પ્રકાશીય સમઘટકો કહે છે. આવા સમઘટકોને પ્રકાશીય સમઘટકો કહે છે. તો આ એની પ્રોપર માહિતી આપણને મળી ગઈ કે ક્યારે પ્રકાશીય સમઘટકતા જોવા મળે. તો પ્રકાશીય સમઘટકતા માટે સૌથી પહેલું કે જે મેટલ સાથે લિગેન્ડ જોડાયેલો હોય એમાં એક ઓછામાં ઓછો કિલેટ સંકીર્ણ બનાવેલો કિલેટ લિગેન્ડ હોવો જોઈએ. બીજા નંબરમાં એમાં સવર્ગાંક કેટલો થવો જોઈએ? 6. મતલબ ટોટલ 6 સવર્ગ સહસંયોજક બંધ બનવા જોઈએ, નહીં કે 6 લિગેન્ડ હોવા જોઈએ, ધ્યાન રાખજો. અને એની અંદર આ એક ઘટના બતાવી છે કે જ્યારે એવા સમઘટક લેવામાં આવે કે જેનું પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ જો મૂળ બંધારણ ઉપર અધ્યારોપિત થઈ શકતું ન હોય, મતલબ એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ધરાવતા હોય, મૂળ બંધારણ ઉપર જો અધ્યારોપિત થતું ન હોય તો એ કિરાલિટીનો ગુણધર્મ દર્શાવે છે એવું કહી શકાય. અને કિરાલિટીનો ગુણધર્મ ધરાવતા હોય એ જ સમઘટકોને આપણે પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે તેમ કહી શકીએ છીએ. તો આ વસ્તુ આપણને અહીંયા સમજાવે છે. હવે આવા જે પ્રકાશીય સમઘટકો છે, પ્રકાશીય સમઘટકો શું કરે કે જે સંકીર્ણનું જલીય દ્રાવણ છે. પ્રકાશીય સમઘટકતા આપણે સીધી ડાયરેક્ટ નક્કી કરી શકતા નથી, એના માટે પોલેરીમીટરના પ્રેક્ટિકલની આપણે જરૂર પડતી હોય છે. તો એના માટે શું કરીએ છીએ? સંકીર્ણ અથવા કાર્બનિક સંયોજન જે કિરાલિટીનો ગુણધર્મ એનું જલીય દ્રાવણ લઈએ, એ દ્રાવણને પોલેરીમીટરમાં મૂકીએ ત્યારે એ સમતલે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી શકે. અને જો સમતલે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે તો એ પ્રકાશ ક્રિયાશીલ છે. જો સમતલે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરતો હોય તો એને આપણે ડેક્સ્ટ્રો રોટેટરી તરીકે નામ આપ્યું, અને જો ડાબી બાજુ કરતો હોય તેને આપણે લીવો રોટેટરી તરીકે નામ આપતા હોઈએ છીએ. તો આગળ જે આપણો પોઈન્ટ સમજાવે છે આ રીતના સમજૂતી આપી છે કે જે પ્રકાશીય સમઘટક છે એ પ્રકાશીય સમઘટક એકચ્યુઅલી કઈ રીતે જોવા મળતો હોય છે. તો નોંધ કરી આમાં આવા સમઘટકો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરે તો તેને ડેક્સ્ટ્રો રોટેટરી કૌંસમાં સ્મોલ ડી અથવા માઇનસ વડે દર્શાવતા હોઈએ છીએ આપણે, બરાબર. ડેક્સ્ટ્રો રોટેટરી કહે છે. અને જો ડાબી બાજુ કોણાવર્તન કરે તો તેને લીવો રોટેટરી, જેને આપણે સ્મોલ એલ અથવા અહીંયા ડેક્સ્ટ્રો રોટેટરી એટલે પ્લસ અને લીવો રોટેટરી સ્મોલ એલ અથવા માઇનસ વડે દર્શાવીએ છીએ તો તેને લીવો રોટેટરી કહે છે. તો આ બધી જ વસ્તુ તમે જો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જે પોઈન્ટ હતો એની એ જ વસ્તુ સમજાવેલી છે આપણને. ખાલી જસ્ટ અહીંયા
સંકીર્ણ સંયોજન આવશે. તો સંકીર્ણ સંયોજન કે જે સમતલીય ધ્રુવીકૃત પ્રકાશના તલનું કોણાવર્તન જો રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુ કરે તો એ ડેક્સ્ટ્રો રોટેટરી કહેવાય. ડેક્સ્ટ્રો રોટેટરીને આપણે ડી એટલે કે સ્મોલ ડી અથવા પ્લસ વડે દર્શાવતા હોય, અને જો ડાબી બાજુ કોણાવર્તન કરે તો આપણે એને લીવો રોટેટરી અથવા તો માઇનસ વડે દર્શાવતા હોઈએ છીએ. અને જો ડેક્સ્ટ્રો રોટેટરી અને લીવો રોટેટરી બંનેનું સરખું મિશ્રણ હોય, ડેક્સ્ટ્રો રોટેટરી અને લીવો રોટેટરી બંનેનું સરખું મિશ્રણ મતલબ 50% ડેક્સ્ટ્રો અને 50% લીવો રોટેટરી હોય તો એને આપણે રેસેમિક મિશ્રણ તરીકે નામ આપતા. હવે આના સમઘટકો કયા પ્રકારનું સંકીર્ણ હોય તો તમે સમઘટકતા પ્રકાશીય સમઘટકતા ધરાવે છે એવું કહી શકો છો. જોઈએ આમાં જુઓ, ઉદાહરણથી સમજીએ એટલે ઉદાહરણ પરથી ખ્યાલ આવશે કે પ્રકાશીય સમઘટકતા દર્શાવતું સંકીર્ણ કયા પ્રકારનું બંધારણ હોય, કઈ રીતે દર્શાવી શકે છે પ્રકાશીય સમઘટકતા. જેમાં આપણે કીધું છે ડેફિનેશનમાં મુજબ કે એના પ્રતિબિંબી સમઘટક એકબીજા ઉપર અધ્યારોપિત થતા હોવા જોઈએ નહીં, મતલબ કિરાલિટીનો ગુણધર્મ ધરાવતા હોવા જરૂરી છે. જુઓ, ઉદાહરણથી સમજીએ આમાં કયા પ્રકારનું બંધારણ હોય તેમાં પ્રકાશીય સમઘટકતા દર્શાવી શકે. તો પહેલું એક બંધારણ એનું આ રીતનું હોય, એમ એ 3 પ્રકારનું બંધારણ આપેલું હોય, જ્યાં એ બરાબર દ્વિદંતીય સમમિતીય લિગેન્ડ હોય. દ્વિદંતીય સમમિતીય લિગેન્ડ આપેલા હોય. કયા લિગેન્ડ? દાખલા તરીકે EnOX, બરાબર, ઇથેન 1,2 ડાયમાઇન ઓક્ઝેલેટો. આ બંને શું છે? એક પ્રકારના સમમિતીય લિગેન્ડ છે. સમમિતીય લિગેન્ડ જ્યારે જોડાયેલા હોય ત્યારે આવું બંધારણ દર્શાવી શકે. સમજો, આ બંધારણથી સમજીએ. પહેલાં જુઓ, મેટલ છે, મેટલની આજુબાજુ કેટલા બંધ બનવા જોઈએ? ટોટલ 6 બંધ બનવા જોઈએ. 6 બંધ બનાવવાના છે મારે, તો એને હું અહીંયા આ રીતે બતાવી દઉં. અષ્ટફલકીય રચના દર્શાવે છે એ પ્રમાણે. એમાંથી દ્વિદંતીય લિગેન્ડની અહીંયા વાત કરેલી છે. દ્વિદંતીય લિગેન્ડ આપેલો છે સમમિતીય હોય. સમમિતીય લિગેન્ડ જો આપેલો હોય તો સપોઝ માની લો કે ઉદાહરણથી સમજીએ, દાખલા તરીકે CO EN થ્રાઇસ +3 પ્રકારનું સંકીર્ણ સંયોજન છે. તો CO EN થ્રાઇસ જો આપેલું હોય આ રીતનું સંકીર્ણ, તો કઈ રીતે બંધારણ બતાવી શકીએ? કોબાલ્ટ, કોબાલ્ટની આજુબાજુ અહીંયા 6 સવર્ગ સહસંયોજક બંધ. તો જુઓ, હવે EN અહીંયા જોડેલા છે, તો એ ENને એક અહીંયા હું ગોઠવું છું, એક ENને અહીંયા ગોઠવું. તો આ EN અહીંયા જોડાયેલો હોય આ રીતે, આ EN અહીંયા જોડાયેલો હોય, અને આ બે શું બતાવે છે? એમાં રહેલા જે 2 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ દ્વારા બનેલો સવર્ગ સહસંયોજક બંધ, અને એક ENને અહીંયા ગોઠવ્યો છે. આ રીતનું બંધારણ છે. તમે જેનું પ્રતિબિંબી સમઘટક લેશો એમાં અહીંયા પ્રકાશ ક્રિયાશીલતામાં જે સવર્ગ વર્તુળ ઉપર જે વીજભાર બતાવે છે એને આપણે અહીંયા ઉપરની તરફ જમણી બાજુ રાઈટ કટ આપીને +3 તરીકે આ રીતે દર્શાવે. હવે આનું પ્રતિબિંબ જો લેવામાં આવે તો બંધારણ આપણને આ રીતે મળશે. એમાં શું થશે? આ EN જે ડાબી બાજુ છે એ ક્યાં જતો રહેશે? જમણી બાજુ. તો બંધારણમાં આ ચેન્જ આવશે. તો જુઓ, બંધારણ આપણી પાસે જે દર્શાવ્યું છે બંધારણ આ રીતે અહીંયા જોવા મળશે, જેને તમે જોઈ શકો છો કે આ બંને એકબીજાના પ્રતિબિંબી છે. આ પ્રતિબિંબને અહીંયાથી ઉઠાઈને આના ઉપર મૂકવા જાઓ, જ્યાં EN છે ત્યાં EN નહીં આવે, તો મતલબ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. તો આ શું કહેવાય? વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ધરાવે છે, અને આવા જે સમઘટકો છે એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે એવું કહી શકાય. અને આ જ સમઘટકો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. જેમાં આ જે બંધારણ આપેલું છે ડેક્સ્ટ્રો પ્રકારનું છે. એમાં પહેલાં જ કીધું કે ડેક્સ્ટ્રો અને લીવો આપણે પોલેરીમીટરથી નક્કી કરી શકીએ છીએ, પણ અહીંયા બંધારણ ઉપરથી તમે ડાયરેક્ટ
યાદ રાખી શકો છો. જે ચક્રીય રચના તમને ડાબી બાજુ બતાવી છે ડેક્સ્ટ્રો છે અને એનું પ્રતિબિંબ એમાં લીવ આવે. તો આને મારે નામ લખવું હોય તો આ ડેક્સ્ટ્રો સમઘટક છે, તો ડેક્સ્ટ્રો COEN થ્રાઇસ +3 અને આને લખી શકીએ છીએ લીવો COEN થ્રાઇસ +3 પ્રકારનું સમઘટક. જેની અંદર તમે જુઓ અહીંયા હું સમતલીય રચના કદાચ માનો કે બનાવવાનો પ્રયત્ન કરું તો સમતલીય રચના આ અહીંયા બનાવી શકે આ રીતની. જે કોણ જોડાયેલા હોય ઇલેક્ટ્રોન દાતા પરમાણુઓ જોડાયેલા હોય. એ જ વસ્તુ તમે અહીંયા પણ કરી શકો છો, જેના દ્વારા તમે એકદમ ક્લિયર જોઈ શકો છો. જુઓ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી અને એટલા માટે આને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ સમઘટક કહેવામાં આવે. ચલો બીજું ઉદાહરણ સમજીએ. એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 2. બીજું ઉદાહરણ અહીંયા મૂકું છું CrOX3. હવે વીજભાર કેટલો આવશે એ ધ્યાનથી સમજો. ક્રોમિયમ +3 આયન, ઓક્ઝેલેટો -2 તરીકે હોય તો ટોટલ થશે -6 +3 -6 બાકી રહ્યા -3 અહીંયા મૂકી દો. ચલો હવે એનું બંધારણ બનાવવું છે ક્રોમિયમ. એની આજુબાજુ 6 સવર્ગ સહસંયોજક બંધ મૂકી દો. જેવું બંધારણ અહીંયા બતાવ્યું છે એક્ઝેક્ટલી એના જેવું જ બંધારણ આવશે, કોઈ ચેન્જીસ નહીં આવે. અહીંયા આવી જશે ઓક્ઝેલેટો લિગેન્ડ, તો અહીંયા મૂકી દો ઓક્ઝેલેટો લિગેન્ડ. અહીંયા એ જ પ્રમાણે ઓક્ઝેલેટો લિગેન્ડ. હવે આપણે ઓક્ઝેલેટો લિગેન્ડ જ્યારે આપેલો હોય ત્યારે એમાં 2 ઓક્સિજન બતાવતા હોઈએ છીએ. જો તમને યાદ હોય તો આ રીતે આપણી પાસે છે બંધારણ C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O તમે બંધારણ જો આ રીતનું લખવું હોય તો એ પણ લખી શકો છો. અને OX લખ્યો મતલબ એ ઓક્ઝેલેટો જોડાયેલો છે એનો ઉલ્લેખ કરે છે અહીંયા. જો આ છે એક બંધારણ, એનો વસ્તુ પ્રતિબિંબ લેવામાં આવે. એનો વસ્તુ પ્રતિબિંબ લઈશું ક્રોમિયમ સવર્ગ સહસંયોજક બંધ, અને જે અહીંયા જમણી બાજુ છે એ ક્યાં આવી જશે? ડાબી બાજુ આવી જશે. તો આ OX અહીંયા આવશે. તો તમે જોઈ શકો છો. જુઓ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી અને એટલા માટે આને તમે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક છે એવું કહી શકો છો. તો આ એનું સમતલ જે છે. ચલો આનું આજ બંધારણ મારે બીજી રીતે લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? ઓક્ઝેલેટોને આપણે બતાવીએ છીએ એ પ્રમાણે Cr, જે પ્રમાણે આપણે ઓક્ઝેલેટો લઈએ છીએ એ પ્રમાણે દર્શાવીએ. તો ચલો હું અહીંયાથી દર્શાવું છું. ઓક્સિજન એમાં બંધ બનાવતો હોય C ડબલ બોન્ડ O, અહીંયા O. ક્લિયર? આ રીતનું બંધારણ છે. બીજું જે બંધારણ છે એમાં આપણે અહીંયા દર્શાવીશું ઓક્સિજન ઓક્સિજન C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O. એ જ પ્રમાણે અહીંયા ઓક્સિજન ઓક્સિજન C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O. ચક્રીય બંધારણ થયું. આના ઉપર ચાર્જ મૂકી દો -3. એનો પ્રતિબિંબી સમઘટક લેવામાં આવે ક્રોમિયમ. તો હવે તમે જોઈ શકો છો જે ડાબી બાજુ છે એ ક્યાં આવી જવો જોઈએ? જમણી બાજુ. C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O. અહીંયા ઓક્સિજન ઓક્સિજન C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O. ઓક્સિજન ઓક્સિજન C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O. સવર્ગ સહસંયોજક બંધ, જેના ઉપર ચાર્જ -3. બંનેને એકબીજા ઉપર અધ્યારોપિત કરી જુઓ. બરાબર? તો અધ્યારોપિત થશે નહીં. હવે આ બંધારણ આપ્યું છે એ કયું છે? લીવો. અને આ જે બંધારણ આપ્યું છે ડેક્સ્ટ્રો છે. હવે એ બે બંધારણમાં અહીંયા ક્રોસ લખેલા છે, તો મતલબ આ જે બંધારણ બતાવ્યું છે ડેક્સ્ટ્રો દર્શાવે છે અને આ જે બંધારણ બતાવ્યું છે લીવો બંધારણ દર્શાવેલું છે. તો એક સમઘટક તમારી પાસે આ રીતનું છે જેની અંદર તમે દર્શાવી શકો. ત્રીજું જો માની લો કે તમારે ઉદાહરણ બનાવવું હોય તો તમે અહીંયા મૂકી શકો છો PTEN થ્રાઇસ +4.
જાતે બનાવી શકો છો PTEN થ્રાઇસ +4 મૂકીને એક્ઝેક્ટલી આના જેવું જ બંધારણ જોવા મળશે આની અંદર. તો આની અંદર તમે જુઓ જે સમતલીય રચના બનાવે છે સમતલીય રચના આ દર્શાવતું હોય છે. આ એક જ સમતલોની અંદર ગોઠવાયેલા હોય છે આ રીતના. અને બાકીના એક સમતલની ઉપર એક સમતલની નીચે હોય છે બરાબર. એક્ઝેક્ટ જે દર્શાવ્યું છે એ પ્રમાણે તમે અહીંયાથી જોઈ શકો છો. જો આને હું થોડુંક હાઇલાઇટ કરી દઉં બ્લેક કલરથી એટલે તમને ખ્યાલ આવશે. આ ઓક્ઝિલેટો અહીંયા ઉપરથી આ રીતે જોડાતો હોય અને આ નીચેથી આ રીતનું જોડાય. એ જ વસ્તુ અહીંયા પણ હોય. આ અહીંયાથી જોડાતો હોય, આ અહીંયાથી જોડાતો હોય. એ જ વસ્તુ આની અંદર અહીંયા ઉપરની બાજુથી જોડાતો હોય છે, આ અહીંયા નીચેની બાજુથી જોડાય. જો આ રીતના બંધારણ હોય છે એની અંદર. તો આ પહેલો પ્રકાર આપેલો છે આપણને જેમાં Me3 પ્રકારનું જો બંધારણ હોય તેમાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા જોવા મળી શકે છે. ચલો ત્યાર પછી બંધારણ નંબર 2 જોઈએ. બીજું કયું બંધારણ એવું છે કે જેમાં પ્રકાશીય સમઘટકતા જોવા મળી શકે. આપણે પહેલાં જ કીધું ડેફિનેશનમાં કે ઓછામાં ઓછો એક કિલેટ લિગેન્ડ હોવો જરૂરી છે અને એ બાયડેન્ટેટ જ હશે. બાયડેન્ટેટ મતલબ દ્વિદંતીય, અને દ્વિદંતીય સમમિતીય લિગેન્ડ હોવો જરૂર છે. જો સમમિતીય લિગેન્ડ ના હોય તો પછી એમાં પોસિબલ નથી. ચલો ત્યાર પછી બીજું બંધારણ આમાં જોઈએ. બીજો પ્રકાર છે MAA2B2 બરાબર. ટોટલ કેટલા બંધ થાય છે હવે ચેક કરો. આ દ્વિદંતીય લિગેન્ડ છે સમમિતીય, તો દ્વિદંતીય લિગેન્ડ 2 બંધ બનાવે તો ટોટલ 2 જોડાય એટલે 2 દુના 4 અને આ 2 બંધ બનાવશે. એક દંતીય લિગેન્ડ છે તો એક આ રીતે પોસિબલ છે, અથવા તો આની જગ્યાએ MAA2BC પણ હોઈ શકે છે. કોઈ પણ તમે લઈ શકો છો આમાંથી. બેમાંથી કોઈ પણ પ્રકારના બંધારણમાં આ વસ્તુ પોસિબલ છે જ્યાં AA બરાબર દ્વિદંતીય સમમિતીય લિગેન્ડ અને B અથવા C એકદંતીય લિગેન્ડ. બરાબર, આવું બંધારણ હોય તેમાં પોસિબલ છે. ચલો ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે પહેલાં આનું બંધારણ સમજીએ તો ઉદાહરણ અહીંયા મૂકી દઈએ. PTEN twice Cl2 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ. બરાબર, ધ્યાન રાખજો. PTEN twice Cl2 આવા બંધારણ માટે સમજવાનું. બાકીના ઉદાહરણ પછી સમજાવો. તો આની અંદર તમે જુઓ પ્લેટિનમને હું અહીંયા સેન્ટરમાં મૂકી દઉં. પ્લેટિનમ +2 તરીકે હોય, ક્લોરિન -2 તરીકે હોય, ન્યુટ્રલ કરી શકો છો. જો +4 તરીકે ગણો તો અહીંયા ચાર્જ શું આવવો જોઈએ? +2 ચાર્જ હોવો જોઈએ. ચલો પ્લેટિનમની આજુબાજુ 6 લિગેન્ડ ગોઠવવાના છે. એમાંથી 2 EN જે આપેલા છે એ 2 EN ને હું અહીંયા ગોઠવી દઉં અને 2 Cl ને અહીંયા ગોઠવી દઉં તો આપણી પાસે આ રીતનું બંધારણ મળશે. સવર્ગ સહસંયોજક બંધ. ક્લિયર? એના ઉપર મૂકી દઉં છું અહીંયા +2 ચાર્જ. હવે આનો જો પ્રતિબિંબી સમઘટક હું લઉં તો પ્લેટિનમ EN પ્રતિબિંબી સમઘટકમાં તમે જુઓ કોઈ ચેન્જીસ નહીં આવે. Cl જુઓ
આના ઉપર તમે અધ્યારોપિત કરો, મૂળ બંધારણ ઉપર એનું એ પાછું બંધ બેસતું જાય. તો મતલબ આ જે સમઘટક છે એ પ્રકાશીય સમઘટકતા દર્શાવતો નથી. હવે આ સમઘટક કયો છે એ પણ તમે જુઓ. બે સમાન લિગેન્ડ એકબીજાની વિરુદ્ધ બાજુએ છે. બે સમાન લિગેન્ડ એકબીજાની વિરુદ્ધ બાજુએ છે. મતલબ આ બંધારણ કયું છે? ટ્રાન્સ પ્રકારનો સમઘટક છે. તો ટ્રાન્સ પ્રકારનો સમઘટક નો ઓપ્ટિકલ આઇસોમર, મતલબ કોઈ પણ પ્રકારની પ્રકાશીય સમઘટકતા દર્શાવતો નથી. તો પર્ટિક્યુલર તમારો જે પ્રશ્ન અહીંયા આપેલો હશે એ પ્રશ્ન શું આપેલો હશે તો એને પણ સમજો. એક્ઝામ્પલ છે આપણું, એમાં એક્ઝામ્પલ નંબર 1માં અહીંયા શબ્દ આગળ લખેલો હશે સીસ. આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે એનો સીસ સમઘટક Ma2B2 નો સીસ સમઘટક જ પ્રકાશ ક્રિયાશીલ છે. બાકી પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતો એવો ટ્રાન્સ સમઘટક પોસિબલ નથી. તો ટ્રાન્સ સમઘટકમાં પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળતી નથી. તો આને અહીંયા આપણે એક એક્સેપ્શન છે એ તમારે ધ્યાન રાખવાનું છે MCQ માટે. Ma2B2 નો ટ્રાન્સ સમઘટક પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતો નથી, અથવા તો પ્રકાશ ક્રિયાશીલ નથી પણ કહી શકો. ચલો હવે એનો સીસ સમઘટકની જો વાત કરીએ તો સીસ બંધારણ અહીંયાથી લઈએ આપણે. સીસ PTN ટ્વાઇઝ Cl2 +2 આનું બંધારણ અહીંયાથી મૂકીએ. ચલો પ્લેટિનમ છે, પ્લેટિનમની આજુબાજુ 6 લિગેન્ડ ગોઠવવાના છે. એમાંથી બંધારણ હવે કયું ગણીએ છે? સીસ બંધારણની વાત કરી. સીસ બંધારણ જો હોય તો 2 ક્લોરીનને હું અહીંયા મૂકી દઉં, 2 EN ને અહીંયા ગોઠવી દઉં છું. ચલો આ રીતનું બંધારણ છે આપણી પાસે. ક્લિયર? એના ઉપર ચાર્જ મૂકી દો +2. હવે એનો પ્રતિબિંબી સમઘટક જો લેવામાં આવે પ્લેટિનમ તો 2 ક્લોરીન અહીંયા આવી જશે અને 2 EN અહીંયા રહેશે. એમાંથી એક EN અહીંયા જોડાયેલો છે, બીજો એક EN અહીંયા જોડાયેલો છે. હવે તમે જુઓ, બંનેને એકબીજા ઉપર અધ્યારોપિત કરવાનો પ્રયત્ન કરી જુઓ. અધ્યારોપિત નહીં થાય, અને અધ્યારોપિત નહીં થાય તો મતલબ આ એક પ્રકારનો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક છે એવું તમે કહી શકો છો. ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 2, બીજું બંધારણ તમે આ પ્રકારનું પણ લઈ શકો છો. સપોઝ માની લો કે અહીંયા હું ગોઠવી દઉં છું કોબાલ્ટ. કોબાલ્ટ સાથે અહીંયા હું ગોઠવી દઉં છું EN કેટલા? 2, અને 2 લિગેન્ડ અહીંયા ચેન્જ કરી નાખું. એમાં એક Cl ગોઠવી દઉં છું અને એક H2O ગોઠવું. ચાર્જ કેટલો હોવો જોઈએ? કોબાલ્ટ +3 0 -1 0 +3 -1 બાકી રહ્યા +2 ચાર્જ. ચલો આનું બંધારણ બતાવવું છે. કોબાલ્ટની આજુબાજુ અહીંયા એક EN અહીંયા છે. હવે એની જગ્યાએ શું કરીએ છીએ આપણે? સીસ સમઘટકમાં જ આ વસ્તુ પોસિબલ છે. આની અંદર પણ સીસ અને ટ્રાન્સ પોસિબલ છે. કઈ રીતે? કોબાલ્ટની આજુબાજુ તમે વિરુદ્ધ બાજુએ જો 2 EN ગોઠવી દેશો તો એ ટ્રાન્સ બની જશે. બરાબર? તો આની અંદર પણ આપણે સીસ પ્રકારનું જ બંધારણ બતાવવાનું છે. એક EN અહીંયા ગોઠવી દો, એક EN અહીંયા ગોઠવી દો. ચલો આના ઉપર ચાર્જ છે +2. એનો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકની પ્રતિબિંબી સમઘટક. પ્રતિબિંબી સમઘટકમાં કોબાલ્ટ 2 ક્લોરીન લિગેન્ડ આ બાજુ આવી જશે ક્લોરાઇડો, અને બાકી રહ્યા 2 EN. તો એક EN અહીંયા છે, એક EN અહીંયા છે. તો એના દ્વારા આ એક અષ્ટફલકીય પ્રકારની 6 સૌરાંક ધરાવતી રચના બનાવશે. તો આ રીતનો પણ સમઘટક આપણી પાસે પોસિબલ છે કે જે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે, જે એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ધરાવે છે, અધ્યારોપિત થઈ શકતા નથી. ચલો ત્યાર પછી પ્રકાર નંબર 3, ત્રીજો પ્રકાર આપણી પાસે એક એવો આવશે કે જેમાં હવે જે એ પ્રકારના લિગેન્ડ તમે લીધા છે એ 2ની જગ્યાએ હવે એક જ હશે. પહેલાં 3 લિગેન્ડ લીધા, પછી 2 લીધા, હવે એક લિગેન્ડ જો આપેલો હોય તો પણ પોસિબલ છે. આપણી રિક્વાયરમેન્ટ એ જ છે કે 6 સૌરાંક હોવો જરૂરી છે, ઓછામાં ઓછો એક કિલેટ લિગેન્ડ પણ જોડાયેલો હોય જ તો જ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે અને પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવી શકે છે.
ચલો તો એના એક્ઝામ્પલ પરથી સમજીએ. દાખલા તરીકે બંધારણ છે MAABC પ્રકારનું બંધારણ છે. હવે એમાં 6 સવર્ગાંક ટોટલ થવો જોઈએ, તો B કેટલા હોવા જોઈએ? 2. C કેટલા હોવા જોઈએ? 2. તો આ રીતના બંધારણની હવે વાત કરીશ. ચલો એક્ઝામ્પલ બતાવીએ. ઉદાહરણ તરીકે પ્લેટિનમ અહીંયા મૂકી દઈએ. એની જગ્યાએ મૂકી દો સપોઝ EN જ છે. B2ની જગ્યાએ મૂકી દો Cl2. CO ની જગ્યાએ મૂકી દઈએ છે કાર્બોનિલ તટસ્થ લિગેન્ડ. પ્લેટિનમ +4 0 -2 0, તો બાકી કેટલા રહ્યા? +2. ચલો હવે આનું બંધારણ બતાવીએ. પ્લેટિનમની આજુબાજુ 6 લિગેન્ડ ગોઠવવાના છે. 6 લિગેન્ડ તો નહીં પણ 6 સવર્ગ સહસંયોજક બંધ બતાવવાના. એમાં આપણી પાસે EN છે. EN ને તમે અહીંયા ગોઠવી દો. NH2 CH2 NH2 CH2 બંધારણ સીધું મૂકી દઉં, બરાબર. ENની જગ્યાએ હવે અહીંયા તમે મૂકી શકો છો 2 ક્લોરીન, અહીંયા 2 મૂકી શકો છો કાર્બોનિલ. તો ચક્રીય બંધારણ આવ્યું. સવર્ગાંક એનો 6 થઈ જાય છે. અષ્ટફલકીય રચના દર્શાવી શકે છે. કઈ રીતે અષ્ટફલકીય રચના થાય? તો આની અંદર તમે જુઓ, આ પરમાણુઓને એકબીજા સાથે જોઈન્ટ કરો. આ પરમાણુ જોઈન્ટ કરશો એટલે સમતલીય ચોરસ રચના બનાવે. એની ઉપર એક ગોઠવાયો છે, એની નીચે ગોઠવાયો, જેને તમે આની સાથે જોઈન્ટ કરી દો એટલે અષ્ટફલકીય રચના બનાવવાની શરૂઆત કરશે. ચલો એ જ પ્રમાણે પ્લેટિનમ અને હવે અહીંયા આવી જશે NH2 CH2 CH2 NH2 અને અહીંયા ગોઠવેલા છે કાર્બોનિલ અહીંયા છે ક્લોરાઇડો. જેની અંદર તમે જુઓ આ પરમાણુઓને એકબીજા સાથે જોઈન્ટ કરી દો એટલે એક સમતલીય ચોરસ રચના બનાવી દેશે. તો તમે બંને એકબીજા ઉપર અધ્યારોપિત કરી જો, અધ્યારોપિત થતા જ નથી, તો મતલબ આ એક પ્રકારે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવે. મતલબ જેમાં સમમિતિ તલ ના હોય એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવી શકો. જરૂર નથી EN તમે અહીંયા ગોઠ્યો, EN તમે અહીંયા ગોઠવી શકો, અહીંયા ગોઠવી શકો, કોઈ પણ જગ્યાએ પોસિબલ છે. તો આ પ્રકારનો આપણી પાસે ટોપિક સમજાવેલો છે પ્રકાશીય સમઘટકતા શેમાં જોવા મળે. અને પરીક્ષામાં તમારો ક્વેશ્ચન આગળનો જે ટોપિક હતો એમાંથી પૂછશે, નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી. તો તમારે ધ્યાન રાખવાનું, ટ્રાન્સ સમઘટકમાં પ્રકાશ ક્રિયાશીલતા આપણને જોવા મળતી નથી. પણ કયો પ્રકાર? MAA2 મતલબ દ્વિદંતીય સમમિતીય લિગેન્ડ કેટલા હોય? 2 આપેલા હોય, એમાં ટ્રાન્સ સમઘટક જો હોય તો એ પ્રકાશીય સમઘટકતા દર્શાવતો નથી.